શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. શરણાગત વત્સલ, દીનબંધુ, કરુણા સિંધુ, કૃપા નિધાન, પતિત પાવન, અધમ ઉદ્ધારક એવા સમર્થ સદગુરુ શ્રી રંગ અવધૂત મહારાજ કોઈ ભક્ત ઉપર અતિશય કૃપા કરે ત્યારે જ એને પરમાત્માના દર્શનની ભૂખ લાગે, તીવ્ર ઈચ્છા થાય. ગુરુ કૃપા વગર પરમાત્માના દર્શનની તાલાવેલી લાગતી જ નથી. અને જ્યાં સુધી પરમાત્માના દર્શનની તાલાવેલી લાગે નહીં ત્યાં સુધી એ જીવ પશુ છે, જાનવર જેવું એનું જીવન જાય છે. ખાવું પીવું ને વંશ વૃદ્ધિ કરવી, આથી વધારે આગળ એની બુદ્ધિ કોઈ ચાલે જ નહીં. પણ જ્યારે એની ઉપર ગુરુ મહારાજની કૃપા થાય ત્યારે જ એને પોતાના જીવનનું લક્ષ્ય ખબર પડે. શું કામ ધરતી પર જન્મ્યા છે, શું કામ આવ્યા છે. મનુષ્ય જન્મનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિનું જ છે. બીજી જે પણ કંઈક પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરીએ એ ધૂળનો ધંધો છે, બેવકૂફી છે. માત્ર પરમાત્માની પ્રાપ્તિ માટે પૂરી તાકાતથી જીવ મચી પડે એ જ જીવને જાગી ગયેલો જીવ કહેવાય છે. એ સિવાયના બધા જીવો ઊંઘતા જીવો ગણાય છે. જ્યારે ભગવાનના દર્શનની અતિશય તાલાવેલી જાગે, બહુ ભાગ્યશાળીને જ આવી ઈચ્છા થાય. ગુરુ મહારાજની કૃપા વગર આવી મુમુક્ષુત્વ કહેવાય. મુમુક્ષુ એટલે મોક્ષ મેળવવાની અતિશય તાલાવેલી. અને ખબર પડે કે આ મનુષ્ય જન્મ બહુ ગંભીર બાબત છે. દેવોને પણ દુર્લભ છે આ મનુષ્ય દેહ. આપણી આજુબાજુ બહુ માણસોને જોઈએ ને એટલે આપણને મનુષ્ય દેહની કિંમત ખબર પડતી નથી, પણ આ અતિશય દુર્લભ છે. એક આંગળી કપાઈ જાય ને તો એની જગ્યાએ બીજી ફિટ થતી નથી. તો પાંચે બધા અંગેથી પરિપૂર્ણ આ શરીર ભગવાને આપ્યું. આ કેટલું અમૂલ્ય છે. તે ભગવાને શું ખાઈ પીને આપણે વંશ વૃદ્ધિ કરી એના માટે આપ્યું હશે? બંગલા બાંધી અને ગાડીઓ ફેરવી અને પરદેશ જઈએ એના માટે આપ્યું હશે? ભગવાનનું એની પાછળ બહુ મોટી અપેક્ષા છે. એ જીવ ઉપર પરમાત્મા અતિશય કૃપા કરે ને ત્યારે એને મનુષ્યનો દેહ આપે છે. આ બહુ દુર્લભ વસ્તુ છે. મનુષ્ય શરીર દેવોને પણ દુર્લભ છે. બાપજી એકવાર એવું બોલેલા કે સ્વર્ગના દેવો ભગવાનની પાસે માથા પછાડે છે કે અમારું પુણ્ય પૂરું થઈને ધરતી પર ધકેલો, તો મનુષ્ય દેહ કોઈક વૈષ્ણવ કુટુંબમાં આપજો, ભજનાનંદી કુટુંબ હોય એવા કુટુંબમાં જન્મ આપજો કે જેથી એ જ જન્મમાં અમે તમારું ભજન કરીને જન્મ મરણમાંથી છૂટી જઈએ. ભગવાનની બહુ કૃપાની જરૂર પડે. વિવેક ચૂડામણીમાં આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ એક શ્લોક લખ્યો છે આના માટે કે દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રયા. આ લખ્યું છે હમણાં. આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી એટલે કોણ? ભગવાન શિવજીનો અવતાર. એમણે પોતે આ શ્લોક લખ્યો છે અને એમાં વાત ખાસ લખી છે કે દુર્લભમ ત્રયમેવૈતત. આ ત્રણ વસ્તુ જગતમાં બહુ દુર્લભ છે. બીજું બધું સુલભ છે, પણ આ ત્રણ જ વસ્તુ દુર્લભ છે. અને દેવાનુગ્રહ હેતુકમ, ભગવાન બહુ અનુગ્રહ કરે તો જ આ ત્રણ વસ્તુ મળે. કઈ વસ્તુ? પહેલું મનુષ્યત્વમ. મનુષ્યત્વ એટલે મનુષ્ય દેહ. ભગવાન બહુ કૃપા કરે ને તારે મનુષ્ય શરીર આપે છે. 84 લાખ જાતના જીવો આ ધરતી ઉપર ફરે છે. જમીનમાંથી ઉગેલા વનસ્પતિ, ઝાડ પણ જીવ છે. ઈંડામાંથી જન્મે છે એ બધા, અશુદ્ધિમાંથી જન્મે છે બધા, અને માના પેટમાંથી જન્મે છે એવા. આ 4 જાતના જીવો ધરતી પર રખડે છે. દરેક જાતના 21 લાખ જીવો છે. માના પેટમાંથી જન્મનારા 21 લાખ જાતના, ધરતીમાંથી બીમાંથી ઉત્પન્ન થનારા 21 લાખ જાતના ઝાડ છે. ગંદકીમાંથી જન્મનારા મચ્છર માકડ જે બધા હોય છે અશુદ્ધિમાંથી 21 લાખ, અને ઈંડામાંથી જન્મનારા પણ 21 લાખ. કુલ 84 લાખ જીવો છે આ ધરતી ઉપર. આ 84 લાખ જીવોમાંથી
એકમાત્ર મનુષ્યને જ એવી અક્કલ છે કે શું થાય ને શું ના થાય, બીજા કોઈને જ નહીં. બીજા બધા જ જીવો પોતે કરેલા પાપની સજા જ ભોગવે છે. આટલી કડકડતી ટાઢમાં કૂતરા, ગાયો, ભેંસો, બધા પશુ પક્ષીઓ કેવી રીતના રાત પસાર કરતા હશે, કલ્પના કરો. રાત્રે પેટ ભરીને ખાવાનું એ નથી મળ્યું હોતું, અતિશય દુઃખ સહન કરે છે. બધા જ પશુ પક્ષીઓની આ હાલત છે. એ તો સારું છે, એમને ખબર નથી કે આત્મહત્યા કરીએ તો આ જન્મના દુઃખમાંથી તો છૂટાય, આટલી એમને ખબર નથી. નહીં તો અમને ખબર પડે ને તો બધા જ પશુ પક્ષીઓ એક સાથે આત્મહત્યા કરી નાખે, 1 મિનિટ વધારે જીવવા તૈયાર ના થાય. અતિશય દુઃખ છે એ લોકોને. આપણે જેવું શાંતિથી થાળી પાસે બેસીને પેટ ભરીને ખાઈએ છીએ ને, એવું એ લોકોને મરતા સુધી ખાવા મળતું નથી. એ ખાય તો જોજો કેટલા બીજા બીતા ખાય છે. બિલાડી ખાય, કૂતરો ખાય, જોજો કેટલી બીકથી ખાતા હોય. કોણ આવશે ને મારશે ને કોણ બગાડશે. જે મળ્યું તે ચૂપચાપ મૂગા મોડે જ એ મળ્યું તો મળ્યું. ઠંડી, ગરમી, વરસાદ બધું ઉઘાડા શરીરે સહન કરવું પડે છે. પગમાં જોડા નથી પહેરી શકતા, શરીર ઢાંકવા વસ્ત્ર નથી ને પેટ ભરવા ભોજન નથી. એકમાત્ર મનુષ્યને જ એવી અક્કલ આપી છે ભગવાને કે જે શું કરવું ને શું ના કરવું એની સમજણ એને આપી છે. અને આ સમજણને કહેવાય છે વિવેક. અને એનો સદુપયોગ માણસ ના કરે અને પછી ખાઈ પીને વંશ વૃદ્ધિ કરે તો પશુ પક્ષીઓ પણ કરે છે. એમને પત્ની હોય છે, પતિ હોય છે, બાળકો હોય છે, ઘર બનાવે છે, છોકરાને મોટા કરે છે, ઠેકાણે પાડે છે. આમાં શું ધાડ મારીએ છીએ આપણે? એટલે મનુષ્ય દેહ અત્યંત દુર્લભ છે. 14 માળનો આ મહેલ છે. બાપજીએ લખ્યું છે 14 માળ કા મહેલ બનાયા, 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 14 માળનો આ મહેલ છે. બીજી રીતે જુઓ તો બધી ઘણી બધી વાતો છે, આપણે પછી કોઈ વાર જોવાશે. 7 ધરતીની નીચેના લોક અને 7 ધરતીની ઉપરના લોક, 14 લોક થાય. આ 14 માળનો મહેલ છે આવો, પણ અત્યંત દુર્લભ છે. આપણે વાત કરીએ છીએ ને ઘણીવાર કે અમેરિકામાં એકવાર આખા ધરતી પરના બધા દેશોના શ્રેષ્ઠ ડૉક્ટરોની મિટિંગ ભરાયેલી અને એમાં એવું નક્કી કરવાનું કે મનુષ્ય શરીરની કિંમત કેટલી, મનુષ્યની કિંમત કેટલી. તો બધાએ કીધું કે એની અંદર જે ચૈતન્ય છે, જીવાત્મા જેને કહીએ આપણે, એને તો કિંમત કોઈ કરી શકે જ નહીં. તો ભગવાન જ શરીરમાં એને સ્થાપિત કરે છે અને ઈચ્છા થાય ત્યારે પાછો બોલાવી લે છે. એટલે એ તો ભગવાનના હાથની વાત છે, આપણા શરીર મનુષ્યના હાથની વાત નથી. એટલે એની કિંમત ના થાય. પણ ખોખું જેને કહીએ શરીર, એની કિંમત કેટલી. બધા વાળ કોઈના નીકળી ગયા હોય અને બીજા નવા વાળ નાખવા હોય, હાયર ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે આજે, એનો ખર્ચો કેટલો થાય. બધા દાંત પડી ગયા હોય તો નવું ચોકઠું ફિક્સ દાંત કરવા હોય તો કેટલો ખર્ચો થાય. આંખો બદલવી હોય તો કેટલો ખર્ચો થાય. નાકોરું બદલવું હોય તો કેટલો ખર્ચો થાય. કિડની બદલવી હોય, હાર્ટ બદલવું હોય, બધું બદલતા કેટલો ખર્ચો થાય. એનો સરવાળો કર્યો તો એટલો મોટો આંકડો થયો કે એટલી રકમને જો બેંકમાં મૂકવામાં આવે સાદા વ્યાજે તો રોજનું 2 લાખ રૂપિયા વ્યાજ થાય. રોજનું 2 લાખ. હા, કે એનો અર્થ કે આ 2 લાખના ભાડાના રાજમહેલમાં આપણે રહીએ છીએ. આટલું દુર્લભ છે આ મનુષ્યત્વમ. પછી મુમુક્ષુત્વમ, મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા, જન્મ મરણમાંથી છૂટવાની. આ ઈચ્છા ભાગ્યશાળીને જ થાય. બાકી બધા જ સંસારને શણગારવામાં જ પડ્યા છે. ઠીકઠાક, બસ આટલું કરી લઈએ પછી શાંતિ, આટલું કરી લઈએ પછી શાંતિ. કોઈને છૂટવાની ઈચ્છા થતી નથી. જન્મ મરણમાંથી છૂટવા માટેનું એકમાત્ર સાધન છે. ગુરુ મહારાજની બહુ કૃપા થાય ત્યારે જ મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા થાય. બાકી સારું ખાવાની ઈચ્છા થાય છે, સુખ ભોગવાની ઈચ્છા થાય છે, પણ ભગવાનના દર્શનની ઈચ્છા જ નથી થતી. હું અટકી પડ્યું છે એમના વગર, એવું થાય છે. એટલે શંકરાચાર્યએ કીધું કે મુમુક્ષુત્વમ બહુ દુર્લભ છે. અને ત્રીજું લખ્યું છે મહાપુરુષ સંશ્રયા. મહાપુરુષ સંશ્રયા એટલે સત્સંગ. ભગવાન અતિશય કૃપા કરે ને તો જ સત્સંગ આપે. આપણે 2 દિવસથી જે ચાલે છે એને સત્સંગ કહેવાય. પવિત્ર ગ્રંથોનો સંગ કરીએ, કોઈ સાચા સંતનો સંગ થાય એને સત્સંગ કહેવાય. પણ ભગવાન બહુ કૃપા કરે ને ત્યારે જ આ સત્સંગ આપે. અહીંયા જેટલા છીએ એટલા પર ભગવાનની કૃપા થઈ
એટલે એને અહીંયા આવવાનું મન થયું. બાકી કારણ વગર ઘેર બેસી રહે. ગાડી પકડવાની હોય તો કોઈ મોડા પડતા નથી. ક્યારે એવું થયું કે મોડા પડ્યાને ગાડી ચૂકી ગયા, મોડા પડ્યાને બસ ચૂકી ગયા? સત્સંગમાં તો ચાલે, નવરા થયા કરશે વારે ઘડીએ, એવું થાય. આની દુર્લભતા ખબર નથી પડતી, કેટલું દુર્લભ છે આ ઘટના. તે ભગવાન અતિશય કૃપા કરે ત્યારે આવો સત્સંગ આપે છે. બાકી કેટલાય અહીંયા ઝાપા પાસેથી પાછા જવું પડે. જો અવધૂત ના બોલાવે ને તો અંદર અવાય જ નહીં, અને આવે તો અંદર બેહાય નહીં, આવી દશા થાય. એટલે ગુરુ મહારાજની અતિશય કૃપા થાય તેને જ પરમાત્માના દર્શનની તાલાવેલી જાગે, જન્મ મરણમાંથી છૂટવાની તાલાવેલી જાગે. અને ગુરુ મહારાજનું જીવન આપણે જોઈ રહ્યા છે. બાપજીનું એમને નાનપણથી તીવ્ર ઈચ્છા હતી કે બસ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરવા છે અને એના માધ્યમથી જન્મ મરણમાંથી છૂટવું છે. એમણે જેટલું સાહિત્ય સર્જન કર્યું, જેટલી ભક્તો સાથે વાતો કરી, જે પણ કંઈક જીવીને આચરણ દ્વારા સંદેશ આપ્યો, એનો એકમાત્ર હેતુ હોય ને તો આ જ છે કે મનુષ્ય શરીરનો ઉપયોગ કરીને જન્મ મરણમાંથી છૂટી જાઓ. તો બીજો જન્મ ક્યાં થશે, કેવી રીતનો થશે, કોઈ આપણા હાથની વાત નથી. ફરી પાછા એ નવેસરથી ભણો, નવેસરથી કમાઓ, નવેસરથી પહેણો, અને બધા ઘર બનાવો લોન લઈને, અને પાછા વાહનો વસાવાનું બધું આ એકનું એક. ફરી માના પેટમાં 9 મહિના જઈને હોઈ જાઓ, ને આ બધું કેટલું એકનું એક રિપીટ જીવન કેટલી વાર જીવવાનું. જે જન્મે બધા જ દુઃખી છે. રાજાને રાજાના દુઃખ છે, પ્રજાને પ્રજાના દુઃખ છે. દરેકના દુઃખો અલગ અલગ જાતના છે, બાકી કોઈ સુખી નથી. દૂરથી બધા સુખી દેખાય છે, પણ અંદરથી જઈને જોઈએ ને તો ખબર પડે કે બધા અંદરથી પોલમ પોલ છે. બહુ દુર્દશા છે. અને આ જગ્યાએ વારંવાર આવું ના પડે એના માટે આ મનુષ્ય શરીરનો સદુપયોગ કરવાનો છે. અને સદુપયોગ એટલો જ પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા થવી જોઈએ. આજે આ પારાયણ કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાન બાપજીને જેવી પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા જેવી સંતોને થઈ, બાપજીને થઈ, ગોપીઓને થતી હતી, મીરાબાઈને થઈ, એવી અમને થાય. ભગવાનની પાસે આ માગવા જેવું છે. બહુ કૃપા કરશે ને તારે એવી તીવ્ર ઈચ્છા થશે. અને તીવ્ર ઈચ્છા જેને આવી થઈ ને એ જ ભાગ્યશાળી. બહુ સુખ ભોગવે ભાગ્યશાળી નથી. આપણે એવું માનીએ છીએ બહુ સુખ ભોગવે ભાગ્યશાળી. પણ ડનલોપની ગાદીમાં એસી ચાલુ કરીને ઉનાળામાં સૂતી વખતે ગાદીમાં આળોટતા માણસને જે મજા આવે છે ને એ જ મજા ગધેડાને ધૂળમાં આળોટતા આવે છે. બંનેની મજા હરખી જ છે. પણ પેલો કેટલી ગદ્દા મજૂરી કરે છે એસીમાં હોવા માટે, પેલા મોજથી લહેર કરે છે. જે સુખ રાજાને રાણીથી મળે એ જ સુખ ચકલાને ચકલીથી મળે છે, કોઈની ગુલામી કર્યા વગર. એટલે ભગવાનને આવી પ્રાર્થના કરવાની કે તમારા વિયોગમાં ગોપીઓ જેવી તરફડી છે, યશોદા માતા જેવા તરફડ્યા છે, દશરથ મહારાજ તરફડ્યા છે, એવી તરફડાટ અમને થાય. તમારા વિયોગનું અમને અતિશય દુઃખ થાય. તમારા દર્શન માટે અમે તડપીએ, ઝઝૂમીએ, તરફડીએ, આવી કૃપા કરો. આ ભગવાનની કૃપા વગર શક્ય નથી. આવું માગવાનું છે. બાપજીને કેવી તીવ્ર ઈચ્છા હતી વિચાર કરો કે બધું છોડીને નારેશ્વરના જંગલમાં આવ્યા, આવી બિહામણા જંગલમાં. કેમ? બાકી જ્યારે અમદાવાદ છોડવા તૈયાર થયા ને ત્યારે કાકા સાહેબ કાલેલ કરે એમને બહુ કાલાવાલા કરેલા કે વળામે તમે અમદાવાદ ના છોડશો. હું તમને જોઈએ એ બધું જ એકાંત, તમને જોઈએ બધી સગવડ અહીંયા હું આપીશ. કાળિયું કૂતરું પણ તમને મળવા નહીં આવે અહીંયા. એવી કાંકરિયાની ગુફામાં તમારા માટે સરસ વ્યવસ્થા કરીશ. એકાંત મળશે, તમારી ભોજનની બધી જવાબદારી મારી, બધી જ જવાબદારી મારી, પણ તમે અમદાવાદ ના છોડશો. એમને ખબર હતી કે આવો હીરો ફરી હાથમાં આવવાનો નથી એકવાર છટક્યા પછી. પણ છતાંય એને લાત મારીને જંગલમાં આવીને બેઠા છે. શું કામ? ખુશાલભાઈ પટેલે કીધું લીલોટના પાદર તમને હારામ હારી ઝૂંપડી બનાવી આપું, અહીં તમે રહો, તમને સમયે સમયે ખાવાનું મળશે ને બધું મળશે. છતાંય લીલોટ છોડીને ત્યાં જંગલમાં કેમ જઈને બેઠા? ખોપડી એમની બરાબર ઠેકાણે હતી. હા કે જેનું ચસકી ગયું હોય ને તે સગવડો હોદે, ને જેની ઠેકાણે હોય ને તે ભગવાનને હોદે. આવું છે. આપણે સગવડો હોદીએ, સંસારને હોદીએ, એટલે
આ ડાગળી ચસકી ગઈ છે એટલે ડાગળી ઠેકાણે હોય ને તો ભગવાનને હોદે. એ ભગવાનને હોદવા માટે જંગલમાં આવીને બેઠા છે. બિહામણું જંગલ, કાલે બધી વાતો વાંચી ને કેવું જંગલ હતું તે. એ જગ્યાએ ધોળે દિવસે આજુબાજુના ગામના માણસો જવાની હિંમત ના કરે, એ જગ્યાએ જઈને બેસતા હતા, રહ્યા છે. ખબર હતી આ પરમાત્માના દર્શનની તાલાવેલી હતી, એટલા માટે ગુરુ કૃપા થયેલી એટલે આ તાલાવેલી જાગેલી. બાકી એમની ટેલેન્ટ એટલી બધી હતી, એમની બુદ્ધિ પ્રતિભા એટલી બધી જબરજસ્ત હતી ને કે એમણે ધાર્યું હોત ને તો આ દેશના વડાપ્રધાન થયા હોત, એટલી ટેલેન્ટ. ગાંધીજી જેમનાથી આફરી નહોતા, ત્યાં બીજી શું વાત કરવાની. જેના સંપર્કમાં આવે ને એમનાથી પાગલ જ થઈ જાય. જમનાલાલ બજાજ, અંબાલાલ સારાભાઈ જેવા તો એમની પાછળ ફરતા હતા. કિશોરલાલ મસરૂવાળા, આ બધા એમનાથી પ્રભાવિત હતા. પણ એમણે પોતાની બુદ્ધિના શક્તિનો ઉપયોગ પરમાત્માની પ્રાપ્તિ માટે કર્યો. ખબર હતી કે આ જ એક માત્ર પરમાત્માની પ્રાપ્તિથી જ જન્મ મરણમાંથી છૂટાશે. આપણને ભગવાને બુદ્ધિ શક્તિ તો આપી છે, પણ સામાન્ય માણસ, ફાલતુ માણસો બુદ્ધિના શક્તિનો ઉપયોગ પૈસા કમાવામાં કરે, સંસાર વસાવવામાં કરે, સંસાર ફેલાવવામાં કરે, સંસાર સુખના માટે કરે. કોઈક જ ભાગ્યશાળી જેની પર ગુરુ કૃપા થઈ છે એ જ પોતાની બુદ્ધિના શક્તિનો ઉપયોગ ભગવાનના માટે કરે, ભગવાનની પ્રાપ્તિ માટે કરે. બાપજીએ પોતાની બુદ્ધિના શક્તિનો ઉપયોગ એના માટે કર્યો છે. રાત્રે 2 વાગે જાગી જતા હતા. જંગલમાં કોણ એમને પૂછવાનું હતું? પારાયણ 9 વાગે છે ને દોડતા જાઓ, કોઈ ટાઈમ આપવાનો નહોતો, ઓફિસનો ટાઈમ ભરવાનો નહોતો, ગાડી પકડવાની નહોતી. રાત્રે 2 વાગે જાગતા હતા. આગલા દિવસે નર્મદાએ નાહવા જાય ત્યારે સ્નાન કરે, પાણી પીએ ને માટીનું માટલું હોય ને એ ભરી લાવતા હતા. આ જ દિવસોમાં માગસર મહિનામાં એમનું ત્યાં પધાર્યા છે નારેશ્વરમાં, અને મહાદેવના પગથિયા પાસે માટલું મૂકે. આખી રાત જંગલના ટાળમાં માગસર મહિનાના પવનોમાં, પોષ મહિનાના પવનોમાં માટલાનું પાણી ઠરીને બરફ જેવું થઈ જાય. રાત્રે 2 વાગે ઉઠે ને એટલે માથા પરથી રેડી જ દેવાનું, સ્નાન થઈ ગયું. અને તરત જ એ લીમડાની નીચે ભગવાનનું ધ્યાન કરવા માટે બેસતા હતા. અને અજવાળું થતાં સુધી એ ધ્યાન કરતા હતા, 8 વાગતા સુધી લગભગ, આવું લખ્યું છે. પછીથી પોતે ધ્યાનમાંથી જાગે એટલે દાસ કાકા પેલો લોટ આપી ગયા હોય ને એમાંથી 2-4 ચમચા લોટ લે. એ લોટમાં સિંધવ, જીરું એ નાખે અને એની નાની નાની ગોળીઓ વાળે. ગોળીઓ વાળીને પેલો ચૂલો જે હતો એની ઉપર તપેલીમાં પાણી ભરવાનું ને ગોળીઓ અંદર નાખી દેવાની, અને તપેલીની સામે પછીથી એની ઉપર ઢાંકણું ઢાંકે. પછી કે તપેલીની સામે જોઈને, દેખ નર્મદાએ નાહવા જાઉં છું. તપેલીને કે આવું સ્નાન ધ્યાન પરવારીને આવું ને ત્યાં સુધીમાં સીજીને બરાબર તૈયાર થઈ જાય છે, નહીં તો કાચીને કાચી ખાઈ જઈશ. આવું કહે, નહીં તો કાચીને કાચી ખાઈ જઈશ. આટલું કહીને નદીએ જાય. સ્નાન કરે તે છાતી સુધીના પાણીમાં ઊભા રહીને સ્નાન કરતા હતા, ધ્યાન કરે. આ કડકડતી ટાઢમાં હોવું, હા કે આ બધી માગસર મહિનાની વાતો છે, એમની દિનચર્યા છે. આ ધ્યાન કરે. ભાઈ ત્યાં સંધ્યા કરતા હતા. સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, જળ ચડાવે. ફોટા જોયા છે ને એમના અર્ઘ્ય આપતા, છાતી સુધીના પાણીમાં ઊભા છે, હા કે છપછપિયા નહીં. અને પછીથી સ્નાન થઈ જાય, એવી રીતના પોતાનું નિત્યકર્મ પરવારે. પછી ફરી પાછો ઘડો ભરીને ઉપર આવે પાણી લઈને. અને એ વખતે પછી પૂછે, પકવાન તૈયાર હો ગયા? પછી જાતે બોલે, હો ગયા, હો ગયા. અને પછી જેવું હોય એવું અંદર ચોળી નાખે અને પી જાય. બસ આ એમનું ભોજન એક ટાઈમનું. પછી ખાતા પહેલાં પણ પાછી અંદર જે ગોળીઓ હોય ને એમાંની 1-2 કાગડા માટે રાખે, 1-2 કૂતરા માટે રાખે. આવું કરતા હતા. કાગડા કૂતરાનું કાઢતા હતા એ. અને પછી બધું શાંતિથી પી જાય. વાસણ જાતે જ માંજવાના. પછીથી લીપી કૂપીને અબોટ કરે. પછી થોડી વાર આડા પડે, વામ કુક્ષી. પછી પાછા જાગે, ફરી પાછા સ્નાન કરતા હતા બપોરે જાગ્યા પછીથી. અને પછી એમનું અનુષ્ઠાન પાછું ચાલે. જે પારાયણ કરવા માટે આવેલા દત્ત પુરાણના એ પારાયણ ચાલે.
સવારમાં પણ નદીથી સ્નાન કરીને આવે, ભોજન થઈ જાય અને પછી આડા પડી રહે. એમનું ભોજન સવારે 9-10 વાગે પતી જાય અને પછીથી એ પોતે આડા પડીને જાગે, પછી 11-12 વાગે ફરીથી સ્નાન કરે અને પછીથી એમનું પારાયણ શરૂ થાય. પારાયણ પૂરું થાય પછી જપ કરે. જપ કર્યા પછીથી ફરી પાછા સાંજ પડે નર્મદાએ ફરી જવાનું, ત્રિકાળ સ્નાન, ફરી પાછું નર્મદા સ્નાન, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, સાયમ પ્રાર્થના કરે અને પાછા ફરી માટલું ભરીને ઉપર આવવાનું. પછી એ વખતે દાસ કાકાએ ત્યાં શાયરમાં એક છે ને રામા જેઠા કરીને એક જણ હતો ભરવાડ, એને પૈસા આપી રાખેલા. તારે રોજ જે હાથ પડતા પહેલાં આ બ્રહ્મચારીને એક લોટો ભરીને દૂધ આપી આવવાનો. દાસ કાકા કેટલા એમની તીક્ષ્ણ બુદ્ધિ હશે ખરેખર. હું તો દાસ કાકાને હું સંત જ સમજું છું ખરેખર, કારણ કે આટલી બધી અજાણ્યા બ્રહ્મચારી પ્રત્યે આટલો ભાવ કોને જાગે યાર. તે રામા જેઠા ત્યાંથી આપી જાય એક લોટો ભરીને દૂધ, તે બાપજી ગરમ કરે ના કરે જેવું મૂડ હોય એ પ્રમાણે દૂધ પી જાય અને પછી ભજનો લલકારતા જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી ભજન લલકારે અને પછીથી આડા પડે. રાત્રે એમને ઊંઘ તો બહુ ઓછી જ હતી પાછી. આવી કડકડતી ટાઢમાં એક બ્લેન્કેટ પાથરવાનો ને એક ઓઢવાનો, આથી વધારે કંઈ હતું જ નહીં. અને ફરી પાછા 2 વાગે ઉઠી જવાનું. આ દિનચર્યા હતી આવી. આટલું બધું કષ્ટ કેમ સહન કરતા હતા? કળિયુગમાં ગુરુદેવ કષ્ટ સહન કરતા, દ્વૈતની કંદન કાઢી અદ્વૈતે રમતા. અતિશય કષ્ટ સહન કર્યું છે. આપણે તો જરાય કષ્ટ સહન ના થાય આવી દશા છે. અને કોઈ વખત દાસ કાકા દર ગુરુવારે ત્યાં આવે અને રવિવારે આવે, 2 વખત આવે. પોતે ગૃહસ્થ હતા દાસ કાકા, એટલે બિચારાને ટાઈમ 2 વખત અઠવાડિયામાં ટાઈમ કાઢે. વાહન તો કંઈ હોય નહીં, રણાપુરથી ચાલતા આવવાનું અને આવે ત્યારે પોતાની સમજણ પ્રમાણે સૂત પ્રમાણે બધું લઈ આવે. લોટ, ધાણા જીરું, જે કંઈક જરૂર પડતી હશે, સિંધવ બિંધવ એ બધું લઈ આવે અને મૂકી જાય. ગુરુવારે આવે તો રવિવાર જેટલું લઈ આવે અને રવિવારે આવે તો ગુરુવાર સુધી ચાલે એટલું લઈને આવે. પણ કોઈ વખત બિચારા ગૃહસ્થ મોડું થાય, કોઈ વખત કંઈક ગડબડ થાય, કશું ખૂટી પડે તો આ બ્રહ્મચારી ક્યારેય દાસ કાકાને ઈશારો પણ ના કરે કે થોડું જરા વધારે લાવજો, ખૂટી પડે છે. મૂગા મોડે ચલાવી લેવાનું. ને એ વખતે ફાફડા થોરના બધા જંગલો હતા ત્યાં. એ થોર ઉપર જીંડવા ઉગે ને, એ જીંડવાનો રસ હું ચૂસીને દાડા કાઢ્યા છે. આવું લખ્યું છે. પરમાત્માની પ્રાપ્તિ કરવી છે માટે ગમે તે કરવા તૈયાર. આજકાલના સંસારીઓ પૈસા કમાવા માટે ગમે તે કરવા તૈયાર. પરદેશ જઈશું, રાત્રે જાગીશું, નાઇટ શિફ્ટ કરીશું, ગમે તે કરીશું, પૈસા જોઈએ એવી એમને તાન ચડેલું પરમાત્માના માટેનું. અને સંસારીને તાન ચડે વૈભવનું, સંપત્તિનું. ગમે તે કરીશું, પૈસો જોઈએ. આ એમને તાન ચડેલું પરમાત્માના દર્શનનું. કોણ ભાગ્યશાળી? સંપત્તિ માટે જીવ કેટલું કષ્ટ સહન કરે છે. 15-20 વર્ષ તો ભણે, ત્યાર પછીથી એ કેટલું કષ્ટ સહન કરે છે. અને ભગવાનના માટે જરાક કષ્ટ સહન કરવાનું આવે તો સગવડો શોધે. આવી ટાળમાં તો કંઈ પારાયણ રખાતું હશે? સવારથી હાં સુધી બેહાડી રાખે છે, નવરા છે, બાનું નીકળે. લગ્નમાં જવું હોય ને તો કશું જ ઠંડી નડે નહીં. રિસેપ્શનનું આમંત્રણ હોય ને તો 9-9:30 સુધી 10 વાગતા સુધી પાર્ટી પ્લોટમાં બેસી રહે પેટ ભરવા માટે. ભગવાનના માટે કષ્ટ સહન કરવાનો આવે એટલે બધી જ વાંધા નીકળે. આમ છે તેમ છે. આપણે આ કષ્ટ ઉઠાઈને અહીંયા આવો છો ને, અવધૂત ક્યારે ભૂલશે નહીં. હા, લખી રાખજો. બહુ ઊંચું ફળ આપે છે. ક્યારે ભૂલતા નથી ભગવાન. મારા માટે કષ્ટ સહન કરીને આવે છે, કદાપી નહીં ભૂલે. કોઈ સંબંધીનું મન હાંચવા માટે કષ્ટ ઉઠાઈને બહારગામ ગયા છો ને લગ્નમાં તો ભૂલી જશે, પણ અવધૂત નહીં ભૂલે. ઉત્તમ ફળ આપશે. અને કયું ફળ આપશે? ભગવાનના દર્શનની તાલાવેલી જગાડે છે. એની કૃપા થાય ત્યારે. લખ્યું છે એમણે, વેદના મૂળને, શાસ્ત્રના સૂરને, જગત કરતારને જો ના જોયો તો વ્યર્થ નર અવતરી, માતૃ યૌવન હણી, રંગ ચિંતામણી જન્મ ખોયો. વેદનું મૂળ કોણ? ભગવાન. શાસ્ત્રનો સૂર કોણ? ભગવાન. એને જો મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને એના દર્શન પ્રત્યક્ષ ના કર્યા
તો તું હું કરવા જન્મ્યો? ખોટી તારી માની જવાની બગાડી. સંતાનનો જન્મ થાય એટલે માની જવાની પૂરી થાય. ભલે જુવાનને ફાંકવ રાખીને ફરતી હોય, પણ આવું શાસ્ત્ર કહે છે, વિજ્ઞાન કહે છે કે બાળકનો જન્મ થાય ભાઈ માની જવાની પૂરી થઈ જાય. વ્યર્થ નર અવતારી માતૃ યૌવન હણી રંગ ચિંતામણી જન્મ ખોયો. આટલું એમને ઠોકીને કીધું છે. એમના બધા સાહિત્યનો સૂર આટલો જ કે કેડ બાંધીને મંડી પડો ભગવાનના દર્શન માટે, પ્રાપ્તિ માટે. બસ કેડ બાંધીને બધું જ બાજુ પર. પહેલું આ ઋષિઓએ આ જ વાત કરી, બધા જે જાગ્યા એમણે આ વાત કરી છે. સતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ છોડીને પહેલું ખાઈ લેવાનું. એટલે લાઈનમાં પહેલાં જ ઊભા રહેવાનું, પહેલો નંબર લાગે, કદાચ ખૂટી જાય તો રહી ના જાય. સતમ વિહાય ભોક્તવ્યમ, સહસ્ત્રમ સ્નાનમાચરે, 1000 કામ છોડીને પહેલું નાહી લેવાનું. સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે, લક્ષમ વિહાય દાતવ્યમ, 1,00,000 બધું છોડીને પહેલાં દાન આપી દેવું. એ બીજા જન્મમાં કામ લાગવાનું જ. સંપત્તિને બીજા જન્મમાં જો વાપરવી હોય ને તો આ જન્મમાં થોડી ધર્મમાં વાપરવી. એ બીજા જન્મમાં વ્યાજ હાથે જોડે આવે મળશે. લક્ષમ વિહાય દાતવ્યમ અને કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત, અને કરોડ કામ છોડીને પહેલું ભગવાનનું ભજન કરી લેવું. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત, બધા કામ છોડીને પહેલું જીવનનું લક્ષ્ય આ જ હોવું જોઈએ, મારે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન મેળવવા છે. બસ. અને ડોંગરેજી મહારાજ કહેતા હતા કે ભગવાને દરેક જીવને એવી બુદ્ધિ અને એવી શક્તિ આપી છે કે જીવ એ બુદ્ધિના શક્તિનો સદુપયોગ પરમાત્માના માટે કરે તો આ જ જન્મમાં એને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય. સંતનું વચન છે. પણ આપણે કીધું કે મોટે ભાગે બધા પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ શરીરના સુખ માટે, સંસાર માટે, સંપત્તિ માટે કરે છે. જેની પર ગુરુ કૃપા થાય એ પોતાની બુદ્ધિને શક્તિનો ઉપયોગ પરમાત્માના માટે કરે. જ્યારે નારેશ્વરમાં આવ્યા 15મી ડિસેમ્બરે 1925ની સાલમાં, ત્યારે શરૂઆતનો પહેલો શિયાળો આખો છે ને, એમણે આ મહાદેવ પાસે જે પેલો લીમડો છે ને ત્યાં કરાઠાની ઝૂંપડીમાં રહીને અનુષ્ઠાન કર્યું છે. આ માગસર, પોષ, મહા, ફાગણ મહિના પછીથી દાસ કાકાએ અત્યારે જે માજીનું કુટીર કહેવાય છે ને ત્યાં પાકી કુટીર બનાવેલી, ત્યાર પછી એ બનેલી, ત્યાં સુધી નહીં. અને તે દિવસો કેવા કાઢ્યા હશે કડકડતી ટાઢના, કલ્પના કરો. ધ્રુજી જવાય. અહીંયા ઠંડી જેટલી લાગે છે ને કારણ નારેશ્વરમાં વધારે લાગે, ઝાડપાન હોય ને એટલે એમાંથી બાષ્પીભવન થાય ભેજનું, ત્યાં ઠંડી વધારે લાગે અહીંના કરતાં. પરમાત્માના મનુષ્ય જન્મની ગંભીરતા ખબર પડી ને એ પછીથી આવી તપશ્ચર્યા કર્યા સિવાય રહી જ ના શકે. બસ પરમાત્માની પ્રાપ્તિ માટે પાગલ થઈ જાય. એ દાસ કાકાએ કુટીર એમને બની આપેલી. કેવી રીતના બનાવી હશે દાસ કાકાએ કલ્પના કરો. જંગલ વિસ્તાર હતો, કોરલ, કરજણ, સાદલી, રણાપુરથી ઈંટો લાવવી પડે, ચૂનો લાવવો પડે. આ બધું દાસ કેવી રીતના લાવતા હશે? રસ્તા જ નહોતા. લોકોનો સાથ લઈ અને પોતાનું ઘર નથી બનાવ્યું, એક બ્રહ્મચારીને તપશ્ચર્યા કરવા માટે બનાવી આપી કુટીર. આપણે આપણા ઘર બાંધીએ છીએ પણ કોઈના ઘરનો માટે ચિંતા કરીશ કોઈ દાડો? કોઈનું છાપરું ના બનાવી આપીએ આપણે. અને હમણે દાસ કાકાએ કંઈ મોટો કરોડપતિ નહોતો, બહુ મામૂલી માણસ હતા, પણ કુટીર બનાવી આપી. બ્રહ્મચારી આટલી ટાળ તમે સહન કરો તો ના ચાલે. લખ્યું છે બીજા બધા ઠેકાણે કે બાપજીના આપણે દર્શન કરીએ છીએ ને આ રીતના જુઓ કે ડાબા ખભા ઉપરથી આવે ને એવી રીતના ચાદર ઓઢતા હતા. જમણો ખભો એમનો કાયમ ખુલ્લો હોય. શિયાળામાં બ્લેન્કેટ પણ આવી રીતના જ ઓઢતા હતા. તે એટલી બધી ઠંડી પડે ને કે આ જમણા ખભા ઉપર તો છે ને તે ફાટી જાય, એમાંથી લોહી નીકળે. દાળમાં ઠંડીમાં ચામડી ફાટી જાય તો એમને ખબર જ નહોતી પડતી કે લોહી નીકળે છે. આવું થતું હતું. પછીથી જ્યારે શિયાળો લગભગ પૂરો થયો ત્યાર પછીથી એ કુટીર બનવામાં એટલો સમય લાગેલો. અને પછીથી બાપજીને દાસ કાકે કીધું ગુરુ મહારાજ હવે કુટીરમાં અનુષ્ઠાન કરો. અને પછી એ કુટીરમાં એના ઓટલા પર બેસીને પારાયણ કરતા હતા. અત્યારે પણ નારેશ્વરમાં જઈએ ને એ ઓટલો દેખાય છે ને, હવે તો આગળ બધું બનાવી દીધું છે, દિવાલ બની ગઈ, પણ જોજો એ ઓટલા પર બેસીને બાપજીએ પારાયણ કર્યા છે 108 છે દાસ કાકાને, કે જેણે આ હીરાને પારખ્યો
અને જતન કરી બતાવ્યું, ત્યારે આપણને એમનો લાભ મળે છે બાપજીનો. બાકી દાસ કાકાએ જો આટલી બધી કાળજી ના રાખી હોત તો કોણ જાણે ક્યાં હોત. ઘણીવાર બાપજી બોલ્યા છે કે દાસ તમારા પ્રેમના લીધે હું અહીંયા આવું છું, આવું બોલ્યા છે. નિસ્વાર્થ પ્રેમ. એકવાર એમના મિત્ર રતનલાલ રણાપુરથી આવ્યા હતા. એમણે જોયું કે આ બ્રહ્મચારી આ ગોળીઓ વાળીને તો મૂકે છે અંદર, પણ આવે તો કોઈ કાચી હોય તોય ખાઈ જાય છે આ તો. અને ગોળીઓ છે એના કરતાં આમ બે હથેળીમાં આમ દબાઈને ચપટી કરી દે ને તો જરા હારી થાય. રતનલાલ વળામાં તો એને દબાઈને ચપટી કરી નાખો તો જરાક વહેલી ચડી જાય તો જરીક સારું લાગે. ત્યારથી પછી એમણે ચપટી વાળવાની શરૂઆત કરી. બાકી આવું એ વાળતા હતા. અને કોઈ વાર દાસ કાકા છે ને ચાળેલો લોટ લઈ આવે તો કોઈ વાર ચાળવાનો રહી પણ ગયો હોય તો પાછા બાપજી પત્રમાં લખે છે, હવે તો આ ચાળ્યા વગરના લોટની ગોળીઓની હું જ્યાફતો ઉડાવું છું. તમારા મોઢામાં પાણી આવતું હશે નહીં? આવું લખ્યું પત્રમાં. જે મળ્યું એમાં આનંદ. એમને એવું કહેતા હતા કે મારા પર છે ને સ્વામી રામતીર્થના વિચારોની બહુ અસર થઈ છે, આવું એ કહેતા હતા બાપજી. સ્વામી રામતીર્થ એટલે આપણા દેશના એક બહુ મહાન સંત થઈ ગયા. એમનું ચરિત્ર બહુ અદ્ભુત છે. હા, બાપજી કહેતા હતા કે તમારે જો ભક્તિમાં આગળ વધવું હોય ને તો સંતોના ચરિત્ર ખાસ વાંચવા અને વંચાવા, એમાંથી બહુ પ્રેરણા મળે છે. એક પણ સંતને આપણા જેટલા સુખ નહોતા. કોઈ પણ સંતનું જીવન જોજો, એ જોશો તો ખબર પડશે તો આપણે તો રાજાધિરાજ છે એમની સામે. રાજાના સુખો છે આપણી પાસે, કોઈ જ સુખો નહોતા એમની પાસે. વિપરીત પરિસ્થિતિમાં એમણે કેવી રીતના પરમાત્માની પ્રાપ્તિ કરીને એ જોવા મળે. સંતોના ચરિત્રમાંથી બહુ પ્રેરણા મળે છે. બાપજીનો ડોંગરેજી મહારાજનો ખાસ આગ્રહ હતો, સંતોના ચરિત્ર હોદીને વાંચો. આ તો લોકો પિક્ચરના કલાકારોના ચરિત્ર બહુ વાંચે છે, ક્રિકેટરોના ચરિત્ર વાંચશે, એક્ટરોના વાંચશે, સંતોના વાંચે તો પ્રેરણા મળે. સ્વામી રામતીર્થનું જીવન અતિશય અદ્ભુત. એ એટલા બધા ઇન્ટેલિજન્ટ હતા. નિશાળમાં ભણે ને પછી પરીક્ષામાં પૂછાય ને કે નીચેના 10માંથી 7ના જવાબ લખો, તો એ જવાબમાં પરીક્ષામાં લખે 10એ 10ના જવાબ લખે અને ઉપર સૂચના લખે 10માંથી તમને જે ગમે તે 7 તપાસી લેજો. આવો એક પહેલો જ આ વિદ્યાર્થી નીકળ્યો આજ સુધીમાં. બાકી ક્વેશ્ચન પેપરમાં લખે નીચેના 10માંથી 7ના જવાબ લખો, તો એ 10એ 10ના જવાબ લખે અને કે આ 10માંથી તમને જે ભાવ તે 7 તપાસી લેજો. એક પણ માર્ક એમનો કાપવાની કોઈની હિંમત નહીં. આ બુદ્ધિમાન હતા, બહુ જ બુદ્ધિમાન હતા. એ લાહોર યુનિવર્સિટીમાં એ પ્રોફેસર તરીકે નોકરી કરેલી છે એમણે. આટલા હોશિયાર હતા. એમની ઘણી બધી વાતો છે. એકવાર એવું થયું હતું કે એમણે છે ને એક ઠેકાણે કોટ સીવવા માટે આપ્યો. તો પેલા દરજીએ છે ને તે જેટલા સિલાઈ લેવાની હોય ને એના કરતાં, એટલે આ સ્વામી રામતીર્થને એમના મિત્રએ કીધું, અરે આમ તમને પેલો છેતરી ગયો, 15 રૂપિયા એ વખતે કોટનું સિલાઈ થતી હશે, પેલા 30 રૂપિયા લીધા અને એમણે આપી દીધા. એટલે પેલા મિત્ર કે જો તમને આ દરજી છેતરી ગયો. ત્યારે રામતીર્થે જવાબ આપ્યો, રામ કેનોટ ચીટ રામ. રામને છેતરે જ નહીં. રામ કેનોટ ચીટ રામ. ચીટ એટલે છેતરવું. રામને છેતરે જ નહીં. મારામાં બી રામ ને એનામાં બી રામ, દરજીમાં રામ. એ મને છેતરે જ નહીં. અને ખરેખર એવું થયું, ભાઈ પેલાને પસ્તાવો થયો કે આને મેં ખોટો બચારાને ભોળિયાને છેતરી નાખ્યો, તો 15 રૂપિયા પાછા આપી ગયો. આવું બનેલું હો કે રામ કેનોટ ચીટ રામ. એટલા સમર્થ હતા, પોતે આત્મજ્ઞાન એમનું પરિપૂર્ણ હતું આત્મભાવમાં. એકવાર એવું થયું હતું કે એ છે ને લંડનથી સ્ટીમરમાં બેસીને અહીંયા ઇન્ડિયા આવતા હતા. એ જમાનામાં સ્ટીમરમાં પ્રવાસ કરવો પડે, તો જહાજમાં એ બેઠા એટલે વખતે જહાજનો કપ્તાન કે અરે મહારાજ, એ ભગવા કપડાં પહેરતા હતા, કે મહારાજ તમે બહુ નસીબદાર છો. કે કેમ? कि आज तो हिंदुस्तान का बादशाह इसी जहाज में जाने वाला है हिंदुस्तान, તમે આમાં બેસી જાઓ, બે આજે તમને એમની જોડે પ્રવાસ કરવા મળશે. એ વખતે અંગ્રેજોનું રાજ હતું, એ વોઇસ રોય જેને કહેવાય એ દેશનો રાજા કહેવાય, એની જોડે તમારે પ્રવાસ કરવા મળશે. તો રામતીર્થ ઉતરી ગયા સ્ટીમરમાંથી. બોલો કે કેમ? કે એક જહાજ में 2 बादशाह सफ़र नहीं करते. ले હું बादशाह એમ પહેરવાની લંગોટી ખાલી કે એક જહાજ में 2 बादशाह सफ़र नहीं करते. કોણ જાણે પોતાની જાતને બાદશાહ માનતા હતા.
આવી રીતના રહે. એમની છે ને એકવાર ચાદર કંઈક ગુમ થઈ ગઈ, ચોરી ગયું કે કોઈ ઉડી ગઈ કે કોણ જાણે શું થયું હશે. તો પાછો એમને એક જણ કે તમે પોલીસમાં ફરિયાદ લખાવો. તો પોલીસો કે ફરિયાદ લખાવા ગયા. પોલીસે કીધું તમારું શું ગયું? કે મારું બિસ્તર ગયું, ઓઢવાનું ગયું, ઓશીકું ગયું, વસ્ત્ર ગયું, ટુવાલ ગયો, બધું ગયું. એટલે પહેલાં બધું લખી લીધું, આટલું બધું ગયું એવી રીતના. પછી પોલીસવાળાએ તો તપાસ તો કરવી પડે, આટલું બધું ગયું હોય એટલે તપાસ કરે. તપાસ કરીને તો એક ભગવી ચાદર મળી, ઉડી ગયેલી ક્યાંકથી. એટલે પેલા પછી બોલાવીને કે લો મહારાજ આ એક આટલું જ છે, તમે તો કેટલું બધું લિસ્ટ લખાવ્યું છે, આમાંનું કશું બીજું મળ્યું નથી, આ જ છે. કે આમાં બધું આવી ગયું મારું, કહે છે કે કેવી રીતના? કે આ પાથરું તો મારું બિસ્તર, ઓઢું તો મારી શાલ બની જાય, એને ઘડી કરીને માથા નીચે મૂકું તો ઓશીકું બની જાય, પોટલું વાળું તો મારી થેલી થઈ જાય, કેડે વીંટું તો મારું વસ્ત્ર બની જાય, અને શરીર લૂછું તો મારો ટુવાલ થઈ જાય. એકમાં જ બધું. આવા રમોજી હતા રામતીર્થ. એમનું મૂળ નામ હતું તીર્થરામ. સંન્યાસ લીધો ને પછી પોતાનું નામ રાખેલું રામતીર્થ. પણ એટલું એમનું સામર્થ્ય હતું કે હિમાલયમાંથી આમ જતા હોય ને અને ઉપરથી પથ્થર ગબડતા ગબડતા આવે ને અને કહે ને એ ચટ્ટાન રૂક જા, તો પથ્થર વચ્ચે ચોંટી જવું પડે. આટલી શક્તિ હતી એમની. હતું એમને પ્રકૃતિ અતિશય પ્રિય હતી. બગીચામાં એ વારંવાર જાય. જ્યાં માણસે બનાવેલું કશું જ ના હોય ને એવી જગ્યાએ સંતોને જવાનું બહુ ગમે. અને ખીલેલું ફૂલ જુએ ને તો એકદમ એમને એવું લાગે કે આ ભગવાન હસી રહ્યા છે. એ ફૂલ ચૂંટવા જાય ને તો ના પાડે, એ રવા દે, અહીંયા જ ભગવાન છે, તારા ભગવાનને જઈને હું ચડાવવાનો હતો, આ ભગવાન જ છે. આવો ભાવ હતો એમને. પ્રકૃતિ પ્રત્યે બહુ ભાવ. બાપજીએ લખ્યું ને, ખીલ્યું ગુલાબ કેવું, શું હાસ્ય એ ન તારું. પેલું ફૂલ એટલે ભગવાનનું હાસ્ય છે. આપણને કંઈ નવાઈ લાગે જ નહીં એ બધું જોઈને. પ્રકૃતિને વાંચવાની ટેવ જ નહીં થઈ. હું બધું પ્રકૃતિમાં જ્યાં સુધી ભગવાન ના દેખાય ત્યાં સુધી મૂર્તિમાં શું ભગવાન દેખાય? એ તો બધું આપણે કહીએ કે આ બધું સરસ છે, હા, પણ અંદરથી બધું જાણીએ કે આ બધું પોલમ પોલ જ છે. પહેલાં પ્રકૃતિ પ્રત્યે ભાવ જાગે, પછી ભગવાન પ્રત્યે. પ્રકૃતિ એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. ભગવાન પ્રત્યક્ષ તો દેખાતા નથી. મંદિરમાં પણ આપણે ભાવના કરીએ છીએ કે જે ભગવાન વૈકુંઠમાં બેઠા છે, ભગવાન અહીંયા મૂર્તિમાં છે, પણ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ હોય ને તો પ્રકૃતિ છે. એ માણસ બનાવી શકતો નથી. ઝાડ બનાવવાની માણસને તો આવડ જ છે, ભગવાન બનાવે છે. વ્યક્ત સ્વરૂપ છે. તે બાપજી પછી પત્રમાં લખે. પાછા એમના મિત્રોને વારંવાર પત્રો લખતા હતા. તે પત્રમાં એક પત્રમાં લખ્યું છે, ઇન્દ્ર આવીને મને નવડાવી જાય છે. એટલે વરસાદ પડે ને તો કંઈ છાપરું જ નહીં તો નવવું જ પડે ને. ઇન્દ્ર આવીને મને નવડાવી જાય છે. વરુણ પાણી ભરે છે. વાયુદેવ વાસિદું કરે છે. હનુમાનજી યુદ્ધ સાથે પહેરો ભરે છે. ગંધર્વો નિયમિત ગાન કરે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. નિસર્ગ દેવી જાતે વસ્ત્ર અલંકારોથી સજ્જ થઈ 24 કલાક મારી સેવામાં હાજર હોય છે. આ પ્રકૃતિનું બધું રસન છે એમનું. હા, કે મને શરાબનું ગહેન ચડ્યું છે. કયું શરાબ? પરમાત્માના નામનું, પરમાત્માના ભજનનું, પરમાત્માની ભક્તિનું. મને એનું શરાબનું ગહેન ચડ્યું. ભજન કેફથી ભાન ભૂલાવું, આવાગમન મિટાવું. ભજન છે ને નશો છે, જો બરાબર તન્મય થઈને કરો તો. અને એ નશો એવો છે કે બીજા બધા નશા છોડાવે. ભજન કેફથી ભાન ભૂલાવું, આવાગમન મીઠાવું. આવું બાપજીએ લખ્યું છે. પણ મને આ ભગવાનનું જ્ઞાન ચડ્યું છે અને હું આંખ કરીને આ પ્રકૃતિ તરફ જોતોય નથી. નર્મદામાં પૂર છે અને મારા હૈયામાં પણ પૂર ઉમટ્યું છે. ખબરદાર કોઈએ બાયણું ખખડાયું તો. જો મારું બાયણું ઠોકીને ખોલ્યું ને તો ઘસડીને એવા મહાસમુદ્રમાં લઈ જઈશ કે પુનરાગમનનું નામ ના લે. એટલે જો અહીંયા કોઈ અત્યારે આવ્યો ને તો એને એવી જગ્યાએ લઈ જઈશ, જન્મ મરણમાંથી છોડાવી દઈશ કે ફરી એ સંસારમાં આવે નહીં. ખબરદાર કોઈ અહીંયા આવ્યું તો અત્યારે જન્મ મરણમાંથી છોડાવી દઈશ. ઘસડીને એવા મહાસમુદ્રમાં લઈ જઈશ. મહાસમુદ્ર એટલે ભગવાનની પાસે લઈ જઈશ, જ્યાંથી આ સંસારમાં આવવાનું ફરી નામ ના લે. પણ કોઈ ગયા નહીં એ વખતે આ પત્રો વાંચીને. આવી દશા છે. કોઈને છૂટવું નથી. બાકી આ પારાયણ પૂરું થાય ને 9મા દિવસે રાત્રે અહીંયા બાપજી પ્રગટ થાય કે આ મેદાનમાં વિમાન ઊભું છે, જે બે તેને વૈકુંઠમાં લઈ જવાના છે.
તો આપણામાંથી કોઈ બેહવા તૈયાર છે? કોઈ ના થાય ભાઈ. હજુ તમારે 2-4 તો કંકોત્રીઓ આવી ગઈ છે અત્યારથી, બીજી આવવાની જ છે. વિમાનમાં તો ત્યાર પછી જઈશું, હમણાં નહીં બેહવું, એવું થાય. છૂટવાનું મન જ ના થાય. સંસારમાં ગમે એટલું દુઃખ પડે, ડફણા પડે, અપમાન થાય, કષ્ટ પડે, બધું જ થાય, પણ છતાંય સંસાર મીઠો લાગે છે. છતાંય માણસ સંસારમાં જ સુખ શોધે. આ જ ભગવાનની માયા છે. બાકી કોને શાંતિ છે? 70 વર્ષે શાંતિ નથી, 80 વર્ષે નથી, છતાંય સંસારમાં જ એ સુખને શોધશે. જ્યાં કશું નથી ત્યાં એ શોધશે. ઉકાળામાં અત્તરની વાસ સુગંધ કેવી રીતના આવે? આ સંસાર એટલે ઉકાળો જ, અને એમાં સુખ શાંતિ એટલે અત્તરની વાસ ક્યાંથી આવે? કોઈને મળ્યું નથી છતાંય આપણે ત્યાં શોધીએ જ. બીજાને નહીં મળ્યું પણ હું તો સુખી થઈશ, આવો એક ખોટો ફાંકો છે. પછી એ બાપજી લખે છે પોતાની મોજમાં આવી રીતના આવી જાય ને પ્રકૃતિનો દર્શન કરતા, એ વખતે લખેલું છે આ પદ. जंगल में जोगी बसता है, जंगल में जोगी बसता है, कभी हंसता है कभी रोता है, पर दिल ना कहीं मेरा फंसता है. પણ મારું મન કોઈ જગ્યાએ ફસાતું જ નથી. આ પેલું ભજન લખ્યું છે ને કે વગડામાં વાસ સિદ્ધ કીધો, એના અનુસંધાનનું છે. जंगल में जोगी बसता है, कभी हंसता है कभी रोता है, पर दिल ना कहीं मेरा फंसता है, और हर पल चैन बरसता है. मुझे बादल स्नान कराते हैं, मने मुझे बादल स्नान कराते हैं, और पंछी गीत सुनाते हैं. सब वृक्ष रिश्ते नाते हैं, सिर पे आकाश का मंडल है, धरती पे सुहानी मखमल है, चश्मे तंबुर बजाते हैं, गाते हैं मल्हार वाह वाह वाह. कभी फिरता नंगा चंगा है, नैनों में बहती गंगा है, जो मिल गया वो चंगा है. આવું એમનું મોજનું આ ભજન છે. કેટલું સરસ છે. સમજણ પડી આ શબ્દોમાં? કોઈ વાર હસે છે ને કોઈ વાર રડે છે. પરમાત્માના વિયોગનું સ્મરણ થાય ત્યારે રડે છે, અને પરમાત્માની જ્યારે અનુભૂતિ થાય ત્યારે હસે છે. કભી હસતા હૈ કભી રોતા હૈ, પર દિલ ના કહી મેરા ફસતા હૈ. પણ મારું મન સંસારમાં તો કોઈ જગ્યાએ ફસાતું જ નથી ભગવાન સિવાય. અરે હર પલ ચેન બરસતા હોય, હંમેશા આનંદમાં જ હોઉં છું, ચેનમાં. મુझे બાદલ સ્નાન કરાતે હૈ, વાદળમાંથી વરસાદ પડે ને નાહવું પડે, નવાઈ જ જાય ને ત્યાં શું બીજું હોય જંગલમાં તો. મુझे બાદલ સ્નાન કરાતે હૈ, ઓર પંછી ગીત સુનાતે હૈ, પક્ષીઓનો કલરવ કહે મને આ સંગીત સંભળાવે છે. સબ વૃક્ષે રિશ્તે નાતે હૈ, બધા ઝાડ મારા મિત્રો છે, સંબંધીઓ છે, સગાવાલા છે, આવું કે છે. સબ વૃક્ષે રિશ્તે નાતે હૈ, सिर पे आकाश का मंडल है, मंडल है छत्र છે, આકાશનું છત્ર છે મારા માથા ઉપર. ધરતી पे सुहानी मखमल है, ઘાસ ઉગ્યું હોય ને એ સુહાની મખમલ છે. ચશ્મે તંબુર બજાતે હોય, એટલે બધા પતંગિયા અને આગિયા બધા જે તમરાટ કરે ને એ તંબુરો વગાડે છે. ગાતી હૈ મલ્હાર હવા બાબા, અને હવા આવે ત્યારે મલ્હાર રાગ ગાય છે, આવું કે છે. કભી ફિરતા નંગા ચંગા, કોઈ વાર નાગોએ ફરું છું, લંગોટીએ માળ માળ પહેરતા હતા. નયનો મેં બહેતી ગંગા હૈ, એટલે આંખમાંથી આંસુ નીકળે છે. કયા આંસુ? પરમાત્માના દર્શન માટેની તાલાવેલીના, એના વિયોગના આંસુ છે. નયનો મેં બહેતી ગંગા હૈ, ઓર જો મિલ ગયા વો ચંગા હૈ. શું મળ્યું? પરમાત્માની પ્રાપ્તિ થઈ છે, એક ચંગા છે. આવું સરસ આવી એમની આ મોજના બધા પદો છે ને. પછીથી તો આ તપશ્ચર્યા અવધૂત શબ્દ પોતાના માટે વાપર્યો ને એના માટે ઘણું એ થયું છે. તો ચંદ્રશેખરાશ્રમ જે શંકરાચાર્ય થઈ ગયા ને દ્વારકાપીઠના, એમણે તો બાપજી અમદાવાદમાં હતા ને, શિક્ષક તરીકે નોકરી કરતા હતા, ત્યારે 22 વર્ષની ઉંમરે ચંદ્રશેખરાશ્રમે કીધેલું કે આ વડામે અવધૂત છે, વડામે અવધૂત છે. અવધૂત કક્ષાએ પહોંચેલો આ યુવક છે. અને પોતે પોતાના માટે અવધૂત શબ્દનો પ્રયોગ કર્યો છે પરિક્રમા દરમિયાન. પરિક્રમામાં જે પત્ર એમણે લખ્યા એમાં પહેલી વખત એમણે પોતાના માટે અવધૂત શબ્દ લખ્યો છે, રંગ અવધૂત એ વખતે. એટલે એના પરથી ખબર પડે કે એમણે પોતે પોતાની અવધૂત અવસ્થાનો અનુભૂતિ એ વખતે કરી, એવું કહેવાય. એમનું મૂળ નામ પાંડુરંગ, પાંડુ નીકળી ગયું
રંગ રવા દીધું અને થયા રંગ અવધૂત. રંગ શબ્દના એમણે અનેક સુંદર અર્થો કર્યા છે. આપણે તો રંગ એટલે કલરથી વધારે બહુ જાણીએ નહીં, પણ એમણે રંગ એટલે આનંદ આ વારંવાર પ્રયોગ કર્યો છે. કારણ કે ખૂબ આનંદમાં રહેતા હતા. આવા જંગલમાં આપણને અહીંયા ગયા હોય ને તો કશું જ એટલે થોડી વારમાં તો પાછા આવતા રહીએ અને ત્યાં રહ્યા અને છતાં આનંદમાં રહ્યા છે. બધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાઇટો તો ક્યાંથી હોય એવી જગ્યાએ સતત આનંદમાં રહ્યા છે. એમાં 5-6 વર્ષનો એમનો મુકામ થયો ને ત્યાં પછીથી એકવાર કેશવલાલ શેઠ બાપજીને જાણે એ જ અહીંયા આવેલા નારેશ્વરમાં. એમને ખબર પડેલી કે આ વડામાં કંઈક આ નારેશ્વરના જંગલમાં રહે, બચારા કેટલી કષ્ટ સહન કરીને માંડ નારેશ્વર પહોંચ્યા. ત્યાં હવે નારેશ્વર રોડથી તો ચાલીને ત્યાં જવું પડે. એ જમાનામાં તો બીજું કોઈ વાહન તો હોય જ નહીં. ચાલીને ત્યાં પહોંચ્યા એટલે તરસ તો લાગે બહારથી આવે તો માણસ. એ વડામાં એને પૂછ્યું કે કંઈ પાણી છે? એટલે બાપજીએ કીધું આ શરીરમાં તાવ છે ને એટલે નર્મદાજી જવાયું જ નથી, એટલે તમે એક કામ કરો, નર્મદાએ જાઓ, નહાવો, પાણી પીવો ને મારા માટે લઈ જાઓ તો મારે પાણી પીવાય કે છે. કેશવલાલ કે તમે ક્યારથી નર્મદાએ નથી ગયા? કાલે ગયેલો તો ગયેલો, પછી ગયો જ નથી, એટલે કાલથી પાણી પીધું જ નથી કે છે. પેલા કેશવલાલની મગજ તપી ગયું. ઓ અવધૂત, આવી જગ્યાએ તો કંઈ રહેવાતું હશે કે જે જગ્યાએ પાણીના ઠેકાણા નથી? આ શરીરમાં તાવ છે ને તમે નર્મદાએ ના ગયા અને પાણી વગર અહીંયા તરફડો છો. હું ના આવ્યો હોત તો તમારી શું દશા થાત? કયો કાકો અહીંયા તમને જંગલમાં પાણી પીવડાવવા હોત? આવી જગ્યાએ રહેવાતું હશે કે છે કે તમારી શું દશા થાત? ત્યારે બાપજી હસી પડ્યા કે એટલા માટે તો ભગવાને તમને અહીંયા મોકલ્યા, એટલે તો ભગવાને તમને અહીંયા મોકલ્યા. કેશવલાલની આંખમાં આંસુ આવી ગયા. કંઈ કશી સગવડ નહીં, તમે અહીંયા શું કામ રહો છો બાપા? સારી જગ્યાએ જઈને પારાયણ કરો ને શું વાંધો છે? ફરાળ મળશે, 2 ટાઈમ ચા મળશે, આવી જગ્યાએ થતું હશે. કેશવલાલ નદીએ ગયા, નાહ્યા અને ઘડો ભરીને લઈ આવ્યા. ત્યારે બાપજીએ પાણી પીધું. આવું મારી બધી ચિંતા ભગવાનને છે, આવું એ માનતા હતા. અને ફરીથી વર્ણન છે કે મહાદેવના બધા દેવો ગંધર્વો પૂજા કરવા આવે એના દર્શને વારંવાર કરતા હતા, પણ ઊભા થાય કે દર્શન બંધ થઈ જાય. અને પછીથી તો આજુબાજુના ખેતરમાં છે ને એક બીજો ભરવાડ છે ને, એક ચરાવા આવતો હશે ને તે ઘણીવાર આ બાપજીની પાસે આવીને બેસે બપોરે, બાપજી નવરા હોય ત્યારે. એટલે બાપજી એવું કહેતા હતા કે આ જંગલમાં મંગલ થશે, આ જંગલમાં મંગલ થશે, એક દાડો અહીંયા રહેવાની કોઈને જગ્યા નહીં મળે. તો પેલાને એવું થાય કે આ બાવાનું ચસકી ગયું છે અહીંયા એકલા એકલા રહેવાથી. આ જંગલમાં કોણ આવવાનું હતું? કયો કાકો નવરો? એમાં છે ને સગડોળ ગામ નહીં, જે પહેલી રાત્રે બાપજીએ ત્યાં રહ્યા હતા, કાલે આપણે વાત કરી તે, એ સગડોળમાં એક વલ્લભભાઈ ઘાંચી કરીને એક હતા, પટની ઘાંચી. તે એક વારે ત્યાં આગળ આવ્યો હતો અને એણે જાણ્યું ને કે આ કંઈક અવધૂત કોઈ કયા છે, ભણેલા ગણેલા છે ને બહુ વાત કરવા જેવી મજા આવી છે એમની જોડે વાત કરવાની. તે અહીંયા આવ્યો હતો. તે પછી એણે બાપજીને કીધું, અરે બાપજી તમે આ જગ્યાએ કઈ આવીને પડ્યા? આ જંગલમાં આવીને તમે હું કામ રહ્યા કે છે કે બાપા આવા અંધારામાં તો આવીને રહેવાતું હશે? તારે બાપજી કે તને જ્યાં અંધારું દેખાય છે ને ત્યાં મને અજવાળું દેખાય છે. લોકો મહારાજ તમને ખબર નથી, આજુબાજુના ગામના માણસો કોઈ હારા નથી. તમને મારી જ વાત કહું, મારા ગામમાં સગડોળમાં એક માસ્તર ત્યાં બ્રાહ્મણ બદલી થઈને ત્યાં નિશાળમાં શિક્ષક તરીકે આવ્યો, એકલો હતો, 6 છોકરાની પત્ની મરી ગયેલી, પણ બહુ બચારો ભલો હતો. તે એણે એકવાર તો પોતાના પૈસામાંથી આખા ગામને જમાડેલું, વારે ઘડે ગામમાં લોકોને મદદ એ કરે. પણ માદો પડ્યો ને તો કોઈ એને પાણી પીવડાવવા ના જાય. પેલો વલ્લભભાઈ આ બધી વાત કરે છે કે બાપજીને, એ વખતે કોઈ એને પાણી પીવડાવવા ના જાય. અને હું જાઉં ને તો ગામના લોકો કહે, અરે હું આ માસ્તર તો એકલો છે, એની સેવા બહુ કરીશ ને મરી જશે ને તો તને ભૂત થઈને વળગશે. ગામના લોકો એને આવું કહે પેલા વલ્લભ ઘાંચીને કે તું આની બહુ સેવા કરીશ ને તો મર્યા પછી થશે ભૂત, થઈને વળગશે તને કહે છે કે, એટલે કોઈ એની પાસે મને સેવા કરવા ના જવા દે. અને એમને એમ એ માસ્તર મરી ગયો તો કોઈ એને બાંધવાય આવે નહીં ગામમાંથી. કહે છે હું એકલો તો અહીંયા ગયો મારું ડમણિયું લઈને, અને માસ્તરને મેં એકલાએ ઊંચક્યો અને મારા ડમણિયામાં હુવાડ્યો, અને લીલોડના ઘાટે ત્યાં સ્મશાન એટલે ખુલ્લું સ્મશાન આવે ત્યાં તો બીજું શું હોય, ત્યાં લઈ ગયો
કોઈ મને મદદ કરવા ના આવે, એકલો જ હું એને ખેંચી ખેંચીને ડમણી આમ ચડાયો અને તે ડમણી હું હંકારીને તે નદી કિનારે લઈ ગયો. તો અહીંયા એકલો જ હું એકલો ને પેલો મરેલો એકલો કહે છે. મેં ગામના લોકોને કીધું અલા એને ગમે તેમ તો બ્રાહ્મણનું શરીર છે, બાળવા માટે લાકડા તો હાલો, કોઈ લાકડા ના હાલે કહે છે મને. જેમ તેમ કરીને મેં લાકડા ભેગા કર્યા અને મેં એને ફૂંકી માર્યો કહે છે. ગામડાના લોકો આવા શબ્દો બોલે, મેં એને પછી ફૂંકવો પડ્યો, મારે એકલાય ફૂંકવો પડ્યો કહે આવા ગામના લોકો છે, તમે અહીંયા ના રહેશો, બીજે જતા રહો, આવું કહેતો હતો એ. અને એ વખતે પછી બાપજીએ આ શ્લોક લખેલો, દત્ત દત્ત સ્મરન મે અમ દેહ પતતો નિર્જને ચરંતુ પક્ષિણ સર્વે મિષ્ટાન્નમ દેહ. બસ એ વખતે એને એવું કીધેલું કે મારે તો એવી જ ઈચ્છા છે કે હું એવી જગ્યાએ મરી જાઉં જ્યાં કોઈ મને ઉંચકનારું જ ના હોય, પશુ પક્ષીઓને એક દાડો તો સારું ખાવાનું મળે. દત્ત દત્ત સ્મરણ મે હમ દેહ પતતું નિર્જને, મારું શરીર નિર્જન જગ્યાએ પડે કે જેથી પામે તૃપ્તિ પશુ પક્ષી, એમનું તો પેટ ભરાય. મિષ્ટાન્નમ, મારા એમને માત્ર મિષ્ટાન્ન છે ને, આપણા માટે ગંદકી છે, પશુ પક્ષી માટે તો મિષ્ટાન્ન છે. અને પછીથી તો એમની આવી વાતો સાંભળે, કોઈ દિવસે ગામમાં ભિક્ષા માગવા માટે જાય જ નહીં. અને ફરતા ફરતા પછી એમની વાત ગામમાં છે ને કંઈક નવા જૂની હોય ને તો બધી બહુ જલ્દી ફેલાય. કેટલાક વાતો કરે, કંઈ કોઈક ભાવો આવીને બેઠો જ કે દે રહે, પણ ભણેલો ગણેલો હોય એવું લાગે, ચોખ્ખા કપડાં પહેરે છે અને બહુ બોલતો જ નથી, ગામમાં ભિક્ષા માગવા માટે આવતો નથી. તે કોઈ કોઈક પાછા આવે બપોર નવરા પડે તારે, અને એમની જોડે વાતો કરે ને તો મજા આવે. બાપજી જોડે વાતો કરવા મળે તો કેવા ભાગ્યશાળી, બહુ આનંદ થાય. એટલે ધીમે ધીમે એ લોકો ત્યાં આવતા થયા અને આવે ને એમને પ્રતિભા જુએ એટલે વધારે આકર્ષિત થયા. અને પછીથી તો મીઠો સાયળ દિવેરથી બધા અમુક અમુક આવે, પણ તડકો થયા પછી આવે, 10-11 વાગે આવે, કોઈ વાર બપોરે આવે, 1-2 કલાક બેહીને જતા રહે, આવી રીતના આવે. પછીથી એ લોકોને થયું કે આ બ્રહ્મચારીને બહુ તકલીફ છે, અહીંયા ઉઘાડા પગે ફરે છે, પગમાં કાંટા વાગે ને આ બધું ઝાડી ઝાંખરા છે, એટલે આપણે સાફસૂફ કરીએ. તે પછી એ લોકો પોતાના સ્વેચ્છાએ પોતાના ઘેરથી કોદાળી પાવડો તીકમ બધું લઈ આવે અને ધીમે ધીમે બધું સાફ કરવા માંડ્યા. આજુબાજુ પહેલાં એ લીમડાની આજુબાજુની બધી ઝાડી સાફ કરીએ, પછી કુટીરની આજુબાજુની ઝાડી સાફ કરીએ. સાફ કરતાં કરતાં આગળ ગયા ને તો બોલા બોધિવૃક્ષ લીમડો એ દેખાયો, એવો ઘટાદાર લીમડો હતો. અને બાપજીને એ લીમડો બહુ પસંદ આવી ગયો. પછી બાપજી ત્યાં કાયમ માટે બેસતા થયા. અને પછી તો ભક્તો સાથે સત્સંગ પણ ત્યાં થતો હતો. અને સત્સંગના પ્રભાવે લીમડાએ પોતાની કડવા સૌ છોડી બાપજીના સાનિધ્યમાં, બાપજીના સત્સંગથી મીઠો થઈ ગયો. આપણે જાણીએ છીએ ને, મીઠો તો થયો, પાછો નમીને છત્રી જેવો બન્યો કે જેથી અમને ઠંડી ગરમીમાં રાહત રહે. વિચાર કરો, સત્સંગથી એ નમ્યોય ખરો અને કડવાશે છોડી. અને આપણે સત્સંગ કરીએ અને આપણે નમીએ નહીં ને કડવાશે જો જાય નહીં તો સમજવું કે આપણે લીમડા કરતાંય ગયા. અષાઢ મહિનાની રાત્રે એકવાર તો એવું થયું હતું કે કુટીરના ઓટલા ઉપર આડા પડેલા. અષાઢ મહિનાની અમાસની રાત, ચોમાસાના દિવસો, ખૂબ વરસાદ થાય જંગલમાં તો એ વખતે, અને ચારે બાજુએ કાદવ કાદવ અને કાંટા ને એવું જ. વીજળીના ચમકારા થાય, તમરાના તન્મનાટ થાય. કુટીરના ઓટલે શું થયેલા, ઘણું ખરું એ હાથનું ઓછું કરીને હોઈ જતા હતા. આવું હતું, જોજો એમનો ફોટો જોયો હોય તો હાથનું ઓછીકું કરેલું છે. તે એ વખતે કોણ જાણે ક્યાંથી 6-8 ઇંચ લાંબો મોર વીછી એ કુટીરના એની ઉપર ચડ્યો અને જમણા હાથની આંગળીએ ડંખ એણે માર્યો અને ભાગ્યો. એવી તીવ્ર વેદના એમને વખતે થઈ, જાણે કે સળગતો કોલસો કોઈએ ચાંપી દીધો હોય ને જે વેદના થાય એના કરતાં બધા લાઈ બળવા માંડી. એકદમ બેઠા થઈ ગયા. જોત જોતામાં ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું ને આખા શરીરમાં લાય બળવા માંડી. આ તો મોર વિશીનો ડંખ, એ પથ્થરને ડંખ મારે ને તો પથ્થર હું તૂટી જાય, એટલે એની શક્તિ હોય છે એવું સાંભળ્યું છે. અને એ વખતે અમને થયું કે હવે હું તો માના ભરોસે આવ્યો છું, નર્મદા માના ભરોસે અહીંયા આવ્યો છું, હવે બચાવનારી મા સિવાય કોણ છે? જંગલ છે, રાત્રે તો કયો કાકો હોય. અમાસની રાત્રિ, અતિશય અંધારું ચારે બાજુએ, વરસાદ પડેલો ને બધે કાદવ. તે નર્મદાએ જવા માટે ઊભા થયા. રાત્રે કે 12-1 વાગ્યાની વાત છે. આ ઝરમર વરસાદ વરસતો હતો.
કાંટા કાંકરા પગમાં ઘોંચાય પણ એની પરવા કરવા ઊભા રહેવાય એવું કેવું હતું. શરીરમાં તો લાય બળતી હતી. જેમ તેમ કરીને માટી ગોલતા ગોલતા ઘૂંટણ સુધીનો કાદવ કોઈ જગ્યાએ ઘૂંટણ સુધીનું પાણી અને ઠંડો પવન ફૂંકાય. આ તો વાતો કરવી હેલી છે પણ આની કલ્પના કરો તો ખબર પડે કેટલું એ બિહામણું દ્રશ્ય હશે તે. અને એકલાએ નદીએ જવા, નદીએ પાછું ઘાટ નહીં આવો, કાં ભાઠું પૂરું થાય છે નદી શરૂ થાય છે તે જ ખબર નહીં. બધું જળબંબાકાર જ એક હતું, એકાકાર જ. એ ટાઢા પાણીમાં એ રાત્રે અંદર પાણીમાં ઉતર્યા, કમર સુધીના પાણીમાં ગયા અને પોતાનો જમણો હાથ પાણીમાં બોળી રાખ્યો અને નર્મદા માને પ્રાર્થના કરી કે માં રુદ્રદેહા નર્મદા વંદુ વારંવાર વિષ વ્યાલ વૃશ્ચિક તણું સદા શાંત કરનાર, મેં તો તારા અંકમાં મૂકી છે મુજ કાય, માર તાર સોંપ્યું તને જય જય રેવા માય. હવે તારે મારો હોય તો માર અને તારો હોય તો તાર, આવી પ્રાર્થના કરી. અને પ્રાર્થના ભગવાન ક્યાં સાંભળે જ છે. એ નર્મદામાં કંઈ વહેતું પાણી થોડું જ, સાક્ષાત દેવી છે રુદ્રદેહા. અને એ વખતે શું ચમત્કાર થયો, એકદમ આખા શરીરમાં લાય બળતી તે શાંત થઈ ગઈ. આંગળીમાં પણ જે દાહ હતો તે એકદમ શાંત થઈ ગયો, પીડા ગાયબ થઈ ગઈ. બાપજીની આંખમાં આંસુ આવી ગયા કે માં તે મને બોલાયો પણ ખરો પણ સાચવે છે કેટલો. માતાજીને પ્રાર્થના કરીને પાછા ઉપર આવ્યા અને જે કુટીરના ઓટલા પર વીંછી કરેલો ને એ જ કુટીરના ઓટલા ઉપર પાછા હોઈ ગયા. વિચાર કરો, આપણે હોઈએ તો ફરી હોઈએ? આખી રાત બેસી રહીએ આમ ટૂંટિયું વાળીને, આમથી આવશે કે આમથી આવશે. અને બીજે દાડે સવારે જે પહેલી બસ મળે ને એમાં પકડીને ઘર ભેગા થઈ જઈએ. એ જ કુટીના ઓટલા પર રાત્રે સૂતા જ ફરી. વિચાર કરો. અને અહીંયા જો એવું કહે ને કે આ જગ્યાએ ગરોળી એક અંદર ઘૂસી ગઈ છે તો અમે ઉપર ના બેસી આવવાનાથી કોઈ, એવું થાય. આવી એમની થોડી વાતો છે. આ શરૂઆતના નારેશ્વરની આ બધી વાતો છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.